તો મિત્રો હું ધ્રુવાંગ બેન્કર તમારું સ્વાગત કરું છું આપણા બંધારણના પ્રશ્નોત્તરીવાળા લેક્ચરમાં. તો આપણે શરૂઆત કરી હતી આમુખથી, તો એમાં કંઈક આગળ વધીશું. તો આમુખ જ છે જે બંધારણના સિદ્ધાંત અને આદર્શોનો સમૂહ છે, તે સૌથી છેલ્લે સ્વીકારવામાં આવેલું. આ સિદ્ધાંતના આધાર પર જ આખો દેશ ચાલુ રહેલો છે. રાજ્ય વહીવટતંત્રની જોગવાઈ પર પાયારૂપ છે આ સિદ્ધાંત, બરાબર છે. તો આ બધા સિદ્ધાંતના પ્રશ્નો જે છે એને ડિસ્કશન કરવાનું છે અને તેને સમજવાનો પણ પ્રયાસ કરીએ. તો સૌથી પહેલો સિદ્ધાંત લઈએ સાર્વભૌમ. તો સામાન્ય વસ્તુ કહી દઉં, પહેલાં તમે પ્રશ્ન જોઈ લો. તો પ્રશ્ન પહેલાંથી મેં ટીક કરેલું જ છે. તો પહેલી વસ્તુ છે, ભારત સાર્વભૌમ હોવાથી પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય માટે સ્વતંત્ર છે. તો સાચી વાત છે, ભારત સાર્વભૌમ છે એટલે તો આમુખમાં લખેલું છે. બીજું, સાયમન કમિશને સંસ્થાનવાદ આપવાનું કહેલું, પરંતુ ગાંધીજી ગોળમેજી પરિષદમાં સાર્વભૌમત્વની માંગણી કરેલી. તો એક તદ્દન ખોટી વાત છે. ભારતમાં અલગ બંધારણની માંગણી તો બહુ વાર થયેલી છે, પરંતુ દરેકે મોટે ભાગે ડોમેન સ્ટેટસની માંગણી કરેલી છે. પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો તો જવાહરલાલ નહેરુએ, અને બાબા સાહેબ આંબેડકરે પણ અલગ બંધારણની માંગણી કરેલી. મૂળભૂત અધિકાર માટેનો ઠરાવ સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કરાચી અધિવેશનમાં 1931માં એમના અધ્યક્ષપણા હેઠળ પસાર કર્યો, પરંતુ ગાંધીજીએ ડોમેન સ્ટેટસની માંગણી કરેલી. તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન એવું છે, નહેરુજીએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો, ગાંધીજીનું તો ગાંધીજી ડોમિનિયન સ્ટેટસની માંગણી કરતા હતા. તો આપણે બેસિક સમજવાનો પ્રયાસ કરીએ સાર્વભૌમની, એની કથા કરીએ થોડી. તો સૌથી પહેલાં વિચારો, સાર્વભૌમ શું છે? અને આ શબ્દ સાર્વભૌમ, આ શબ્દ કેમ વધુ ભારતના બંધારણ માટે અગત્યનું છે? પહેલાં તો આ શબ્દોની હિમાયત કરી હતી ડૉક્ટર B.R. આંબેડકરે. ડૉક્ટર આંબેડકર, જેમને બાબા સાહેબ આંબેડકર પણ કહેવાય છે. મારા અક્ષરો પર ના જતા, તમે તમારી તૈયારીમાં વધુ ધ્યાન આપજો. તો એનું પૃષ્ઠભૂમિ કંઈક સેટ કરીએ. તો સૌથી પહેલાં 1929ની વાત કરીએ. ચલો એના પહેલાંની વાત કરીએ. 1919માં 1999માં તમે જાણો છો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો. હવે એ એક્ટમાં મોન્ટેગ્યુ ચેમ્ફર્સ સુધારા આવ્યા. મોન્ટેગ્યુ ચેમ્ફર્સ સુધારા આવ્યા હતા. હવે એનાથી કંઈક પિક્ચર આગળ વધે છે કે એની સમીક્ષા કરવા માટે 1928માં સાયમન કમિશન આવી પહોંચ્યું. એનું ઓરિજિનલ નામ હતું સ્ટેટ્યુટરી કમિશન, અને જ્યોર્જ સાયમન એના અધ્યક્ષ હતા, એટલે એને સાયમન કમિશન કહેવાય છે. એમાં કુલ 7 સભ્ય હતા. એનું મૂળ કામ શું હતું? એ ભારતને બંધારણ અપાવવા માટે આપ્યું હતું. અને આ જે 1919નો કાયદો છે ને, એની સમીક્ષા કરવા માટે આવ્યું. 1919ના કાયદા માટે સમીક્ષા કરવામાં આવ્યું હતું, પરંતુ તેનો વિરોધ થયો અને સાયમન કમિશન પાછું આવી ગયું. અંગ્રેજો એવું માનતા હતા કે ભારતીયોમાં તાકાત નથી કે ભારતમાંથી કોઈ બંધારણ બનાવી શકે. તો જવાહરલાલ નહેરુના ફાધરે, એટલે કે મોતીલાલ નહેરુએ 1928માં નહેરુ રિપોર્ટ સબમિટ કર્યો. નહેરુ રિપોર્ટ સબમિટ કર્યો. તો નહેરુ રિપોર્ટ એમને સબમિટ કર્યો. એમાં પણ સભ્ય હતા આપણા સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝ હતા સભ્ય, પણ એમાં પણ ડોમિનિયન સ્ટેટસની જ વાત હતી. ફંડામેન્ટલ રાઇટની વાત હતી, પણ ડોમિનિયન સ્ટેટસની જ વાત હતી. એટલે સંસ્થાનિક સ્વરાજ્ય. તો નહેરુ રિપોર્ટ કહેવાય છે કે ભારતનું પ્રથમ બંધારણ બનાવવાનો પ્રયાસ, પણ એમાં પણ ડોમિનિયન સ્ટેટસની વાત હતી. ગુજરાતીમાં સંસ્થાનિક સ્વરાજ્ય કહી શકીએ આપણે. મોટા અક્ષર લખીને બતાવું તમને. સંસ્થાનિક સ્વરાજ.
શું છે આ વસ્તુ? હવે તમને એક સિમ્પલ સાર્વભૌમની ડેફિનેશન આપતા કહું તો ભારત હાલની તારીખમાં બાહ્ય અને આંતરિક નિર્ણય લેવામાં સ્વતંત્ર છે. ભારત હાલની તારીખમાં બાહ્ય અને આંતરિક નિર્ણય લેવામાં સ્વતંત્ર છે. એટલે જ તો ભારત સાર્વભૌમ છે. એટલે જ તો ભારત સાર્વભૌમ છે, સોવેન છે. પણ જો ભારત ડોમિનિયન હોત તો ભારત આંતરિક નિર્ણય લેવા માટે તો સ્વતંત્ર હોત, પણ બાહ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર ના હોત. ફરીથી કહું છું, આંતરિક નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોત, પણ બાહ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર ના હોત. જે પોતાના નિર્ણયો માટે અન્ય પર આધારિત થઈ જાત, જે પોતાના નિર્ણય માટે અન્યાધારિત ઉપર આધારિત થઈ જાત. એટલા માટે જ ભારતને સાર્વભૌમ કરવું જરૂરી હતું. દેશના સંદર્ભમાં જે દેશ કોઈના આધિપત્ય હેઠળ નથી એ જ દેશ સાર્વભૌમ કહેવાય. જો ભારત સાર્વભૌમ ના થયો હોત તો તે બ્રિટનના આધિપત્ય હેઠળ રહેત. એટલા માટે ડૉક્ટર B.R. આંબેડકરે કહ્યું હતું કે ભારતને સાર્વભૌમ કરવો ખૂબ જ જરૂરી છે. સાર્વભૌમ દેશ, આવા દેશની ઉપર અન્ય કોઈ સત્તા હોતી નથી. તે પોતાના બાહ્ય અને આંતરિક નિર્ણય જાતે લઈ શકે છે. પણ જો ડોમિનિયન હોય તો બાહ્ય નિર્ણય ના લઈ શકે, માત્ર આંતરિક જ લઈ શકે. કહી શકાય કે નીચે ભારતીય અમલદાર હોય, એની ઉપર ફાઇનલ ડિસિઝન અંગ્રેજોનું હોય. તો આ કંઈક કથા છે ડોમિનિયનની. ડોમિનિયનમાં તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, જો ભારત ડોમિનિયન હોત તો બાહ્ય નિર્ણય ના લઈ શકે, એ અંગ્રેજના આધિપત્ય હેઠળ હોત. તો આની કંઈ પૃષ્ઠભૂમિ તપાસીએ આપણે. હાલ તો આપણે આંતરિક ને બાહ્ય નિર્ણય જાતે લઈ શકીએ છીએ. હવે ગાંધીજી મુજબ પૂર્ણ સ્વરાજ રહીશું તો આ દેશ પડી ભાગશે. હવે ગાંધીજીનું જ આવું કેવું તું, હું નહીં કહેતો ભાઈ. ગાંધીજી કે આ દેશમાં શું છે કે ભાઈ કોમવાદ છે. પહેલાં તો કે આ દેશમાં બહુ સખત કોમવાદ છે. ગાંધીજી કે આ દેશમાં બીજું શું બહુ છે કે જાતિવાદ છે. જાતિવાદ બહુ ભયંકર છે કે આ દેશમાં, અંધારું છે. આ દેશમાં ભાષાવાદ છે કે ભાઈ, આ દેશમાં ભાષાવાદ, હાલની તારીખમાં ભાષાવાદ છે ભાઈ. અને પ્રદેશવાદ તો બહુ જ છે, પ્રાદેશિકવાદ. તો આટલા બધા વાદ વિવાદમાં ભારત એક ના રહી શકે. ભારતનું આધિપત્ય હલી જાય. ભારત કેમના બાહ્ય નિર્ણય? એટલા માટે એમની ઉપર એક સત્તા હોવી જોઈએ. એટલે ગાંધીજી એવું કીધું કે ભારત તો ડોમિનિયન જ બની શકે. બાબા સાહેબ આંબેડકર એમ કહેતા ભારત સોવેન થશે, સાર્વભૌમ થશે. ભારત શું થશે? સોવેન. પણ ગાંધીજીનું એ માનવું ન હતું. તો સાયમન કમિશનમાં બી એવું થયું. હવે 1929માં એ વખતેના એક જવાન નેતા આવે છે જે ભારતના પહેલાં વડાપ્રધાન પણ બને છે, જેમનું નામ હોય છે જવાહરલાલ નહેરુ. લાહોર અધિવેશનમાં અધ્યક્ષ બનાવ્યા હતા એમને. અને આ તલાટીમાં પ્રશ્ન પૂછાઈ ગયો 26 જાન્યુઆરી 1930માં. કઈ નદી કિનારે? તો કે ભાઈ રાવી નદી કિનારે. ચરખાવાળો ત્રિરંગો, વચ્ચે ચરખો હતો, હાલ અશોક ચક્ર છે, તો કે ચરખાવાળો ત્રિરંગો ફરકાઈ દીધો અને પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી. તો પૂર્ણ સ્વરાજની ઘોષણા નહેરુએ કરી હતી, પણ ગાંધીજી હજી ડોમિનિયન સ્ટેટસમાં માંગણી કરતા. એનો બીજો પુરાવો તમને આપું. 1931ની આજુબાજુ, 30-31ની આજુબાજુમાં ગોળમેજ પરિષદ થાય છે. આ સેકન્ડ ગોળમેજી પરિષદ હોય છે. પ્રથમ ગોળમેજી પરિષદમાં ડૉક્ટર આંબેડકર જાય. 3 ગોળમેજી પરિષદમાં 2 સભ્ય ગયા છે. પ્રશ્ન GPSCમાં પૂછાઈ ગયો છે. એક ડૉક્ટર આંબેડકર ને બીજા તેજ બહાદુર સપ્રુ.
તો પ્રથમમાં ડૉક્ટર આંબેડકર જાય છે અને ડૉક્ટર આંબેડકર પ્રથમ ગવર્મેન્ટ પરિષદમાં જઈને શું કર્યું તો કે બંધારણની માંગણી કરી. બંધારણ માંગ. ડૉક્ટર આંબેડકર એમ કહે છે કે જો અંગ્રેજો ઈચ્છે તો આ દેશમાં બીજું નવું બંધારણ કારગર કરી શકે છે, પરંતુ તેનો ઉદ્દેશ એકમાત્ર એ જ હોવો જોઈએ કે તે દરેક વર્ગના લોકોને પ્રતિનિધિત્વ આપે. એટલે આ જોઈને બીજી ગવર્મેન્ટ પરિષદ આવે છે સેકન્ડ 1931માં લંડનમાં જ ભરાય છે. અને ગાંધીજી, આપણા લોકલાલીલા ગાંધીજી પોરબંદરના, એ જાય છે અને ગાંધીજી અને આંબેડકર વચ્ચે એ જાય છે અછૂતોના અધિકાર માટે વાદ વિવાદ થઈ જાય. પણ આપણા આજે ટોપિક કવર કરીએ એમાં એની વાત એ છે કે ગાંધીજી સેકન્ડ ગોળમેજ પરિષદમાં ડોમિનિયન સ્ટેટસની માંગણી કરે છે. તો ગાંધીજી સેકન્ડ ગવર્મેન્ટ પરિષદમાં ડોમિનિયન સ્ટેટસની માંગણી. હવે કંઈક આગળ જાય છે ભારતનો ઇતિહાસ. 1947માં ભારત આઝાદ થાય છે. 1947માં ભારત આઝાદ થાય છે. કયો કાયદો હતો? ભારતીય સ્વતંત્રતા અધિનિયમ, ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ. 1947માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ આવ્યો અને ભારત આઝાદ થયું. પણ શું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટે ભારતને સંપૂર્ણ આઝાદી આપી હતી? તો સંપૂર્ણ આઝાદી નથી આપી. સંપૂર્ણ આઝાદી આ કાયદાથી ભારતને મળી નથી. તો સાહેબ કેમ આવું કહો છો? તો તમે બધા જાણતા હશો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ જ્યારે આવ્યો એ વખતે જ માઉન્ટ બેટન યોજના આવી. માઉન્ટ બેટન યોજના. કોણ હતા માઉન્ટ બેટન? તો ભારતના અંતિમ અંગ્રેજ ગવર્નર જનરલ. એ માઉન્ટ બેટન હતા અને માઉન્ટ બેટને યોજના જાહેર કરી હતી અને એ પ્રમાણે જો કોઈ અલગ દેશ બનાવવા માગતું હોય તો એ અલગ ડોમિનિયન બનાવી શકે. ફરીથી આ જ કથામાં તમને ફરીથી કહી દઉં કે ડોમિનિયન સ્ટેટસ એટલે એવું સ્ટેટસ કે જેમાં જે તે દેશ એ બાહ્ય નિર્ણય લેવા માટે સ્વતંત્ર નથી, આંતરિક નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. અને ભારત અને પાકિસ્તાન બે ડોમિનિયન બન્યા. તો સંપૂર્ણ આઝાદ ના કહેવાય. કેમ? કારણ કે આ એક્ટ પ્રમાણે, માઉન્ટ બેટન યોજના પ્રમાણે કોઈ બી દેશી રજવાડો કોઈ પણ દેશ જોડે જોડાઈ શકતો હતો. અને ઇન્ડિયા, આપણો દેશ ઇન્ડિયા અને પાકિસ્તાન ડોમિનિયન બન્યા. શું બન્યા? ડોમિનિયન. પૃષ્ઠભૂમિમાં આગળ વધીએ છીએ આપણે. તો 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો મહાન દેશ ભારત આઝાદ થયો. બહુ ખૂબ અગત્યનો દિવસ અને લાગણીશીલ દિવસ હતો. પરંતુ ડોમિનિયન હોય તો બાહ્ય નિર્ણય માટે ભારત સ્વતંત્ર નથી, એટલે બ્રિટનની રાણી જ આપણી રાણી કહેવાય. દેશ આંતરિક નિર્ણય માટે સક્ષમ હતા પરંતુ બાહ્ય નિર્ણય માટે નહીં. એટલે દેશને શું કરવું પડે? ડોમિનિયન સ્ટેટસ દૂર કરવું પડે. ડોમિનિયન દૂર કરવું પડે કે ભાઈ ડોમિનિયન સ્ટેટસ દૂર કરવું પડે. તો દૂર કરવા માટે શું કરવું પડે? ભારતને સાર્વભૌમ બનાવવો પડે, સોવેરેન બનાવવો પડે, સાર્વભૌમ બનાવવો પડે. તો ભારત પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણય માટે અન્ય કોઈ દેશ ઉપર આધારિત રહે ને અન્ય આધારિત રહે નહીં, તે પોતાના નિર્ણય માટે જાતે લઈ શકે. હવે સૌથી પહેલાં તો જ્યારે અંગ્રેજે ભારત પર ગુલામીની શરૂઆત, ભારતને ગુલામ બનાવ્યો, ત્યારે એને કોલોની બનાવી. કોલોની એટલે તમે રહો એ કોલોનીની એક પ્રકારનું વસાહત, રહેઠાણ જ કહેવાય. પરંતુ આપણે અંગ્રેજની કોલોની, તો અંગ્રેજના બે જ ઉદ્દેશ હતા અહીંયા. પહેલો તો અહીંથી કાચો માલ લઈ જવાનો. બીજો ઉદ્દેશ અહીં
ત્યાંથી જ એનો પાકો માલ બનાવીને ભારતને વેચવાનો, એટલે ભારતના પાયમાલ કરી શકાય, ભારતના અર્થતંત્રને નુકસાન સારી રીતે કરી શકાય, ભારતના વેપારને નુકસાન સારી રીતે કરી શકાય. તો એથી કાચો માલ લઈ જતો હતા અને પાકો માલ એ વેચતા હતા ભારતના જ માર્કેટમાં. તો કહેવાતા અહીં કેવું થયું કે ભારત મોડર્ન થયું તો ભારતના જે કારગર વર્ગ હતા, જે ભારતનો જાતિકીય વ્યવસાય હતો અને ભારતના ઐતિહાસિક વ્યવસાય હતો, તેને માઠી અસર પહોંચી. કહેવાય છે વણકરોએ પોતાના અંગૂઠાએ કાપી દીધા. સુથાર લુહાર કોમ્યુનિટી જે કામ કરતી હતી એમાં હેન્ડીક્રાફ્ટ પણ બંધ થઈ ગયું. જે કહેવાય ક્ષત્રિય કોમ્યુનિટી રાજાઓ હતા વર્ષોથી, એમનું આધિપત્ય પણ ઓછું વધતા જ પ્રમાણમાં એમની સત્તા ઘટતી જતી હતી, અંગ્રેજની સત્તા વધતી જતી હતી અને વેપાર બંધ થઈ ગયો. એટલે કહેવાતા દરેક કોમ્યુનિટીને માર પડી. તો હવે અંગ્રેજો ડોમિનિયન બનાવ, કોલોની પછીનો સ્ટેટ છે, આઝાદ થયા, મેં કહ્યું એમ ડોમિનિયન બનાવ્યું તો પણ બાહ્ય નિર્ણય લઈ શકતા નહોતા. એટલે જ ભારતના બંધારણમાં જેવું ભારત આઝાદ થયું, ડોમિનિયનમાં આધિપત્ય બીજા દેશનું રહે, એટલે ભારતે આંતરિક અને બાહ્ય નિર્ણય લેવા માટે, સ્વતંત્ર બનવા માટે ભારતે આમુખમાં પહેલો શબ્દ કેવું ભારત રહેશે કે ભાઈ સાર્વભૌમ ભારત રહેશે, સાર્વભૌમ શબ્દનો ઉલ્લેખ કર્યો. અને હું માનું એ પ્રમાણે, હું જેટલું બંધારણ સમજુ એ પ્રમાણે ભારત સંપૂર્ણપણે આઝાદ ત્યારે જ થયું જ્યારે ભારતના આમુખમાં આ સિદ્ધાંત ભારતના આમુખમાં ઉમેરવામાં આવ્યો. જો આ સિદ્ધાંત ભારતના આમુખમાં ના ઉમેરવામાં આવ્યો હોત તો ભારત સંપૂર્ણપણે આઝાદ થયું ના હોત. તો આ કંઈક વાત હતી ડોમિનિયન સ્ટેટસની. તો વિધાન તમે જો ભારત પહેલું વિધાન જો ભારતના રજવાડાઓને જોડવા માટે સહમતિ કરાર કરવામાં આવ્યો હતો. તો આ વાક્ય કંઈક સાચું છે, આમાં કંઈ ખોટું નથી. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન આપણે એની ચર્ચા કરીએ છીએ આગળ. દેશના વહીવટ માટે સમન્વય કરાર કરવામાં, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ટિગ્રેશન, આ વાત પણ સાચી છે. અને કરાર બાદ અખંડિતતા માટે 1935ના સમવાય તંત્રને સંઘમાં ફેરવવામાં આવ્યો જેથી વહીવટી ઘટકો છૂટા ના થઈ શકે. તો આ વાત પણ સાચી છે. હું તમને સંઘની પણ ચર્ચા આગળ કરું છું. આ ત્રણ વાક્યને આપણે કંઈક પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન, પછી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ટિગ્રેશન એની ચર્ચા કરીએ. પછી અખંડિતતા માટે જે સમવાય તંત્ર હતું કેમનું 1935ના કાયદામાં આવ્યું એ તમને હું જણાવું છું. તો સૌથી પહેલાં આ કરારની વાત કરીએ તો જેવી રીતે આપણું મેં કીધું કે ભારતનું આમુખ લાગુ પડ્યું અને એમાં પહેલો શબ્દનો ઉલ્લેખ કર્યો સાર્વભૌમ. તો પહેલા શબ્દનો ઉલ્લેખ કર્યો છે સાર્વભૌમ. આપણે આજે અહીંયા સાર્વભૌમના પ્રશ્નો જ કથા જ કરવામાં આવેલ અને પ્રશ્ન પૂરું થતાં હું તમને બીજા બે ત્રણ વિધાન બી આપીશ. જોવું તમે કેટલું આખો વિડીયો જોવો છે અને આન્સર આપી શકો છો. તો પહેલાં કથા પહેલી કરીએ તો ભારત આઝાદ જ્યારે થયું ત્યારે આશરે 552 દેશી રજવાડા. તો ગુજરાત બોર્ડની ચોપડી પ્રમાણે 562, પણ એનસીઆરટી અને લક્ષ્મીકાંત અને આપણા બંધારણની નવનીત પ્રમાણે દેશી રજવાડા 552, સાચો આંકડો આ જ છે. તો હવે તમે જ વિચારો કે ભારતને તો માઉન્ટ બેટન યોજના કરી ગઈ હતી. ભારત આઝાદ થયું પણ સંપૂર્ણપણે આઝાદ નહોતું થયું. શું બન્યું હતું? ભારત ડોમિનિયન. 2 ડોમિનિયન તો એમને બનાવ્યા હતા, કયા? ભારતને પાકિસ્તાન. અને માઉન્ટ બેટન યોજના તો એવું કહેતી હતી કે કોઈ બી રજવાડો અલગ દેશ બનાવી શકે, એ સ્વતંત્ર રહી શકે. જો 552 રજવાડા એ અલગ દેશ બનાવ્યો હોત વત્તા એક ભારત એક પાકિસ્તાન, તમે સમજી શકો છો કેટલા દેશ થાય? 554 દેશ થઈ જાય. હવે ગુજરાત બોર્ડમાં 562 રહીએ તો 564 દેશ થઈ જાય. તો ભારત આવી યુરોપની જેમ તૂટી જાત. મોટે એવું જ છે. આ દેખાય ચિત્ર તો આવું જ દેખાય. તો ભારત એ કેમનું રહી શક્યું? અને 70 વર્ષ થઈ ગયા. તમે પાકિસ્તાનના બંધારણનો ઇતિહાસ ચેક કરી લો, મારે કંઈ વાત નહીં કરવી એના પર. અમેરિકાનું કેલિફોર્નિયા પણ અત્યારે અલગ થવા માગે છે. બ્રિટન પણ હમણાં કંઈક બ્રેક્ઝિટનું વાત આવી છે, અલગ થવા માંગે છે. પણ 70 વર્ષના ઇતિહાસમાં ભારત અખંડ છે. અને ભારત સંપૂર્ણ આઝાદી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટથી નથી મળી ભારતને કંઈ. તો 500 દેશનો જન્મ થયો હોત અને ભારતમાં સાર્વભૌમ લાગુ પડ્યું
તો 554 દેશ પણ સોવેન થાત, સાર્વભૌમ થાત. આ બહુ ક્રિટિકલ સિચ્યુએશન હતી એ વખતેની. પહેલાં તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ આ 554 લખ્યું છે. કોઈ કંઈ બીજું કંઈ સમજતા નહીં, ડિઝનીનું નાક નહીં આ કંઈ. હા, આ તો મારું શું છે, પેન એવી રીતે વપરાય છે એટલે એવા અક્ષર આવે છે. તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ આવ્યો ત્યારે ભારત આઝાદ થયું, ડોમિનિયન બન્યા. ઉપરથી માઉન્ટ બેટન યોજના, તો અંગ્રેજોએ પૂરું કામ કરી દીધું ભારતને તોડવાનું. પાછું સાર્વભૌમ શબ્દ લગાવવો જ પડતો. કેમ? સાર્વભૌમ શબ્દ ના લગાવ્યો હોત તો ભારત અંગ્રેજના આધિપત્ય હેઠળ થાત, ડોમિનિયન થઈ જાત, સાંસ્થાનિક દરજ્જો રહેત ભારતનો. તો ભારતને ઓછું અંગ્રેજના આધિપત્ય હેઠળ રાખવાનું હતું. એ વખતે બંધારણ ઘડવૈયાઓને લોકો ગાઢ બોલત, અને હાલ બી કંઈ વાંચ્યા વગર એમને બોલતા હોય છે, કોપી છે ને વોટ એવર શું છે. હું એમ નહીં માનતો. હું એવું માનું છું કે ભારતનું બંધારણ વૈશ્વિક ક્રાંતિની અસર હેઠળ ઘડાયેલું એક આદર્શ ઉદાહરણ છે. કોપી પેસ્ટ ના કહેવાય. કોઈ પણ દેશની બંધારણમાં સમાનતા તો હોય જ. કાયદા સમક્ષ સમાનતા દરેક દેશના બંધારણે ઉપયોગ કર્યો છે. તો ક્રાંતિ થાય અને ભારતના દેશમાં એવું ખરાબ લોહિયાર ક્રાંતિ ના થાય તો એ સિદ્ધાંતને પહેલાં લાગુ પાડ દો તો સારી વાત છે. તો ભારતે તો સારા સારા સિદ્ધાંત લાગુ પડ્યા છે. તો એનો કોપી કહીને એનો મજાક ઉડાવો એના કરતાં પોતે મજાક બનવું સારું. તો દેશી રજવાડા એ સાર્વભૌમ બની ગયા. એક બાજુ માઉન્ટ બેટન યોજના, એક બાજુ ભારતને ડોમિનિયન બનાવવામાં આવ્યું, અને એક બાજુ બધા દેશી રજવાડા સાર્વભૌમ બની ગયા. જેવું કહ્યું તમને એમ 554 દેશી રજવાડા બની જાત. સોવેન હોવાથી તેમના પર દબાણ ન કરી શકો તમે. તેને જોડાવવું હોય તો બાહ્ય દબાણ કરવો પડે. આથી વિનંતી કરીને કે ભાઈ તમે તમારું કલ્ચર ને અમારું કલ્ચર સરખું છે, વિનંતી કરીને ભારતે જે કરાર કર્યો, જોડાણ કરાર, સહમતિ કરાર, એને જ કહેવાય છે, લખું છું તમને, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સટેન્શન. એ જ કરાર, એટલે જ ગુજરાતીમાં કહીએ તો સહમતિ કરાર. તો આ પહેલું આપણું જે વિધાન હતું એ ફલિત થયું. કેમ કરવો પડ્યો? કારણ કે બધા સાર્વભૌમ થઈ ગયા હતા, કારણ કે બધા જ સ્વતંત્ર થઈ ગયા હતા, બધા જ પોતાનો દેશ બનાવી દે. ભારતને સાર્વભૌમ તો બનવું જ હતું. ભાઈ ટેકનિકલ વાતો થોડું 4-5 વાર સાંભળજો. હાવ એવું બાખણ જેમ બેસી ના રહેતા, બરાબર છે. આ IOA ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઇઝ ઓલ્સો ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સી સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીરને પણ એ ઇન્ક્લુડ કરતા હતા. જો ભારતના બંધારણના શબ્દ આમુખના સિદ્ધાંત આ રીતે ના મૂકાયા હોત, પ્રિએમ્બલના શબ્દ, તો ભારતનો ઇતિહાસ કદાચ બદલાઈ ગયો હોત. તો કદાચ અત્યારે આપણો ભારતનો નકશો, લેટ સે કે ભારતનો નકશો, હું ઓરિજિનલ મેપ નથી દોરતો, આવો છે. માનો કે અહીંયા આપણા હાલની તારીખમાં 28 સ્ટેટ છે, અને જો સાર્વભૌમ ના થયું હોત અને જો ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ના કરાયું હોત તો આ જ ભારત કંઈક આમ કેટલા દેશી રજવાડા? 554. ગુજરાત બોર્ડની ચોપડી પ્રમાણે 564 દેશમાં વિભાજિત થઈ ગયું હતું. એટલે જ તમને કહ્યું કે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટે ભારતને સંપૂર્ણ આઝાદી નથી આપી. જો ભારતને સંપૂર્ણ આઝાદી આપી હોત તો આ સાર્વભૌમે આ કરાર થયો એની આગળ શું થાય છે તમને જ કીધું. ત્રીજું વિધાન જો 1935માં ફેડરેશન શબ્દ વપરાયો હતો. 1935માં ફેડરેશન શબ્દ, ફેડરેશનનું ગુજરાતી કરું તો સમવાય તંત્ર શબ્દ વપરાયો હતો. ભારત સમવાય તંત્ર હતું. તો ભારતને પહેલી જ કલમમાં આર્ટિકલ 1માં જ યુનિયન બનાવ્યું, સંઘ બનાવ્યો. ભાઈ ભારત એ રાજ્યનો સંઘ રહેશે. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. શું બનાવ્યું ભાઈ? સંઘ બનાવ્યો. ધ્યાનથી જો, આ શબ્દ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સૂચવ્યો હતો. બંધારણનું અમલીકરણ થયું અને ભારત સંઘ બન્યું ત્યારે 14 સ્ટેટ હતા. આજે કંઈ 28 સ્ટેટ છે ભારતમાં. હમણાં જ જમ્મુ કાશ્મીરને શું બનાવવામાં આવ્યું છે?
યુટી યુનિયન ટેરિટરી સંઘ શાસિત પ્રદેશ. સાહેબ 1935માં સમવાય હતું તો ભારતને સંઘ બનાવવાની જરૂર કેમ પડી? તો તમે સમજી લો, સમવાય તંત્ર એટલે એવું તંત્ર, એવી વ્યવસ્થા, સમવાય વ્યવસ્થા એટલે એવી વ્યવસ્થા જેમાં તેના વહીવટી ઘટકો એટલે એના રાજ્યોને સ્વાયત્તતા આપવામાં આવે છે. આજે અમેરિકા એ સમવાય તંત્રનું આદર્શ ઉદાહરણ છે. એમાં કુલ કેટલા બંધારણ છે? 50 રાજ્યોના અને એક દેશનું, એમ કુલ 51 બંધારણ છે. એક તો ભારત સમવાય હતું, એક તો ભારત ડોમિનિયન હતું, અને એને પાછું ડોમિનિયનમાં સાર્વભૌમ કર્યું, અને એક તો માઉન્ટ બેટન યોજના કે તમારે જ્યાં જોડાવું ત્યાં જોડાઈ શકો. વિચાર કરો, પેલા સાર્વભૌમમાં પૂરા સ્વતંત્ર બધા રજવાડા થાત, 554 રજવાડા પૂરા સ્વતંત્ર થઈ જાત. ઉપરથી અઘરી પરિસ્થિતિ શું હતી? અંગ્રેજોએ સમવાય તંત્ર એટલે એમને એટલી સ્વતંત્રતા, સમવાય હતા એટલે સ્વાયત્તતા, એમની એટલી સ્વાયત્તતા આપવામાં, એટલી સ્વતંત્રતા આપવામાં આવી હતી કે દેશની જેમ વર્તા હતા. એટલે એટલા માટે એક તો પહેલાં શબ્દ વાપર્યો, પહેલાં તો કે સાર્વભૌમ કરો, અંગ્રેજનું આધિપત્ય અમારે નહીં જોતું, સંપૂર્ણ આઝાદ કરીએ, સાર્વભૌમ કરીએ. બીજું એવો કંઈક સિદ્ધાંત લાવો સમવાયની જગ્યાએ કે જેના વહીવટી ઘટકો એટલે રાજ્યો છૂટા ના પડીએ, કે તો સંઘ બનાવ્યો. 1935ના સમવાયને ભારતના બંધારણે સંઘ બનાવ્યો, એટલે હવે રાજ્યોની સ્વાયત્તતા, સ્વતંત્રતા ઘટી ગઈ, રહી નહીં એટલી, અને ઓછી થઈ, પહેલાં કરતાં ઓછી થઈ. એટલા માટે ભારતમાં માત્ર એક જ બંધારણ છે. ભારતમાં માત્ર એક જ બંધારણ છે. અને જેવી રીતે છૂટા પડી ગયા હતા, છૂટા થવા માગતા હતા, એ જોડાણ કરાર કરાવીને, સહમતિ કરાર કરીને હજી સુધી પણ છૂટા થઈ શક્યા નથી. બરાબર છે? તો આ તમારા ત્રીજા વિધાનનો જવાબ હતો, એક્સપ્લેનેશન હતું. ભાઈ મારા ઇંગ્લિશ પર બહુ ના જતા, મને આવડે જ ઇંગ્લિશ, પણ હું દેશી મહેણાણી પ્રમાણે જ બોલીશ. બરાબર છે? મારા કંઈ સૂટ બૂટ પહેરીને બંધારણ નહીં બનાવું, સમજી લેજો. ભારતે સમન્વય કરાર કર્યો હતો, એને કહેવાય ઇંગ્લિશમાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ટિગ્રેશન. સમન્વય કરાર કેમ કરવો પડ્યો? હવે તમે જો, ભારતે જોડાણ ખટતો પર બધાને સાઇન કરાવી દીધી, પરંતુ 1948માં દેશી રજવાડો પ્રદેશ ભારત સાથે ભળી ગયો, જેનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું દિલ્હી કેન્દ્ર બનાવ્યું. હાલની તારીખમાં આપણી નેશનલ રાજધાની દિલ્હી જ છે ભાઈ, ગાંધીનગર નહીં. ગુજરાતીઓ આમ એક જ કેન્દ્ર રાખી વિશાળ દેશનો વહીવટ યોગ્ય રીતે ચલાવી ન શકાય. આથી દેશમાં મોટા ભાગમાં વહેંચી બધા ભાગને અલગ અલગ કેન્દ્ર બનાવ્યા. તો દેશના ભાગ વેચ્યા, મેં તમને હમણાં બતાવ્યું એમ, દેશના ભાગ વેચ્યા, અલગ કેન્દ્રો બનાવ્યા, બધાના અલગ પાટનગરે બનાવ્યા, અને એને જ કહેવાયા રાજ્યો. સમજ્યા? તો અલગ વહીવટ છૂટો કરવા માટે, દિલ્હીથી વહીવટ નહીં પણ વહીવટની ભાગીદારી કરવા માટે, એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સ કહેવાયા હતા, એના માટે જ રાજ્યો બનાવ્યા. અને એના માટે જે કરાર કરવામાં આવ્યો એ તો સમન્વય કરાર. તો આ કંઈક બીજા વિધાનની વાત છે. રાજ્યનું અસ્તિત્વ બંધારણની જોગવાઈ આધારિત હતા. જો કરાર દ્વારા દેશી રજવાડા સાથે જોડાયા હોત તો તે છૂટા પડવાનો દાવો કર્યો હોત. તો હવે ફેડરેશનમાંથી જો કરાર દ્વારા જોડાયા હોત તો છૂટા કરવાનો દાવો કર્યો હોત, પાછા સાર્વભૌમ થઈ જાત. તો ફેડરેશનમાંથી અખંડિતતાને જાળવી રાખવા માટે આપણે શું બનાવ્યું? તમને વાત કરી જ નાખી હકીકત, યુનિયન બનાવ્યું. અને 1947 પછી આ યુનિયન બંધારણના લાગુ પડતા પછી આ યુનિયન અસ્તિત્વમાં આવ્યું. એટલા માટે જ બંધારણનો ભાગ થઈ શક્યો નથી. તો અમારી આ પ્રશ્નોની સિરીઝમાં જોડાયેલો હું તમને એક્સપ્લેન કરીશ. તો બંને પ્રશ્નો તમે એકવાર ફરીથી જોઈ લો, આપણે જેવી રીતે ચર્ચા કરી છે એવી રીતે. તો બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે ક્વિકલી, કે ભારતના રજવાડાઓને જોડાવા સંમતિ કરાર કરી કથા? હા, કરી. વહીવટ માટે સમન કર્યું. અને જો તમે કરાર બાદ અખંડિતતાની જગ્યાએ અખંડિતતા માટે સમવાય તંત્રને સંઘમાં ફેરવવામાં આવ્યો. કેમ ફેરવવામાં આવ્યો એ ક્વિકલી તમને છેલ્લે કહી દઉં છું કે ભારતનું બંધારણ જ્યારે લાગુ નહોતું પડ્યું, 1935ના કાયદામાં શું હતું? સમવાય હતું. હવે સમવાય એટલે રાજ્ય સ્વતંત્ર થઈ જાય.
ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ પ્રમાણે ભારતને ડોમિનિયન મળ્યું અને માઉન્ટ બેટન યોજના પ્રમાણે ભારતના રજવાડા જ્યાં જોડાઈ શકે ત્યાં જોડાઈ શકે અને અલગ દેશ પણ બનાવી શકે. એટલા માટે જ પહેલાં તો આપણે અંગ્રેજના આધિપત્ય હેઠળ ના રહેવું પડે તો ડોમિનિયનનું સાર્વભૌમ બનાવ્યું, પણ બધા રજવાડા અને બધું 554 રજવાડાઓ સાર્વભૌમ બની ગયા. તો એને દૂર કરવા માટે ભારતે શું કર્યું કે ભાઈ પહેલાં ફેડરેશનની જગ્યાએ સોવરેન શબ્દ લાવો. પહેલાં તો એમનો આપણે જોડાણ ખતમાં જોડીએ, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ટિગ્રેશન કરીએ, કરાર કરીએ. પછી એમનો અલગ વહીવટ કર્યો, એટલે કયો કર્યો? ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઇન્ટિગ્રેશન, જોડવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન. અને પછી એ લોકો જોડાઈ ગયા, પણ એ લોકો અલગ પણ પડી શકતા હતા. તો ફેડરેશન શબ્દ કાઢીને આપણે યુનિયન, સંઘ વ્યવસ્થા બનાવી અને ભારતને કંઈક સાચા અર્થમાં ભારતને આઝાદી આટલી સુધી કથા પૂરી થાય ત્યારે મળી હતી. તો તમે જોડાઈ રહો. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે સમાજવાદના પ્રશ્નો સોલ્વ કરીશું અને ચર્ચા